મથુરભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે દર વખતે ચોમાસામાં સારો વરસાદ આવે કે ન આવે, પણ ઉનાળામાં તો આની આ સ્થિતિનું નિર્માણ થાય છે। આજે જે દ્રશ્યો શરૂઆતમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ આપને બતાવ્યા, અને જેમાં એવું દેખાયું છે કે મહિલાઓએ આજે પણ 3-3, 4-4 કિલોમીટર ચાલીને નર્મદા પાસે જ છે તેમ છતાં પાણી માટે ત્યાં જવું પડે છે। નલ સે જલ યોજનાના નામે તેઓ પણ હસતા હસતા એ પૂછે છે કે ક્યાં છે। તો શું લાગે છે આપને, શું કારણ છે? હવે આપણી માનો કે અત્યારે બેંગ્લોરમાં પણ પાણીની કટોકટી છે। હવે આ ગુજરાતમાં પાછલા 25 વર્ષમાં સરકાર અને લોકોએ સાથે મળીને કામ ઘણું કર્યું છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે। હું વારંવાર કહેતો હોઉં છું કે ગુજરાતમાં કાયમી પાણીનો પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ છે, પણ એના માટે સરકારમાં ભાગે આવતું કામ સરકારે કરવાનું છે, ખેડૂતનું ભાગે આવતું કામ ખેડૂતે કરવાનું છે, મહાનગરપાલિકાએ ભાગે આવતું કામ એને કરવાનું છે। હવે હું એમને તમને ઉદાહરણ સાથે આપું કે સરદાર સરોવરનો કમાન્ડ એરિયા 18 લાખ હેક્ટરનો છે। હવે એ 18 લાખ હેક્ટરનો કમાન્ડ એરિયા કેવી રીતે બન્યો છે કે એક મોટી કેનલમાંથી નાની કેનલમાં પાણી જાય, નાની કેનલમાંથી ધોરિયા નેટવર્કમાં જાય અને ધોરિયા નેટવર્કમાંથી ખેતરમાં જાય। હવે આ ખેતર સુધી પાણી પહોંચે છે, તેમાં પણ પુષ્કળ પાણીનો બગાડ થાય છે અને ખેતરમાં પણ દેશી પદ્ધતિથી પાણી આપવામાં આવે છે। હવે માની લો કે ખેતરમાં દેશી પદ્ધતિથી 1 વીઘામાં જે પાણી આપવામાં આવે છે એને તમે ડીપ ઇરિગેશનથી આપો તો 4 વીઘામાં થઈ શકે। તો નર્મદાના કમાન્ડ એરિયામાં પાઇપલાઇન નેટવર્કથી ખેડૂતના ખેતર સુધી પાણીમાં આવે તો સપ્લાયમાં પાણી જે ઘટે છે એ બગડે છે એ બંધ થઈ જાય અને ખેડૂત ત્યાંથી ટપકમાં ખેતી કરતો થાય તો 4 ગણો એરિયા થઈ શકે। તો આ મોડલ અપનાવવા માટે ખેડૂતે પણ તૈયારી બતાવવી પડે અને સરકારે એને જરૂરી નેટવર્ક આપવું પડે। હવે એના માટે 2 કામ કરવાનું છે। તો 18 લાખનો એરિયા છે એ 18 ગુણ્યા 4 થઈ જાય એટલે 72 લાખ હેક્ટરનો એરિયા થઈ જાય। હવે એવી રીતે ઉકાઈથી માંડીને નાના મોટા સૌરાષ્ટ્રના 200 જેવા ડેમો છે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છના, એનો કમાન્ડ એરિયા 10 લાખ હેક્ટરનો છે। એને પણ આ જ રીતે જોડવામાં આવે તો કુલ મિલાવીને 30 લાખ હેક્ટરનો જે કમાન્ડ એરિયા છે એને ડીપ ઇરિગેશનથી જોડે તો 1,20,000 હેક્ટરમાં પાણી આપી શકાય। તો ગુજરાતમાં 96 લાખ હેક્ટરમાં જ ખેતી થાય છે। તો આ કાયમી પાણી આપણે આપી શકીએ એમ છીએ, પરંતુ એના માટે બધી જ મેનેજમેન્ટની જરૂર છે। જો આ પ્રકારનું નેટવર્ક ઊભું થઈ જાય તો જમીનમાંથી પાણી કાઢવાનો પ્રશ્ન જ ન આવે। પાણી કાઢવાનો પ્રશ્ન જ ન આવે એટલે જ્યારે પણ પાણી ઘટે ત્યારે જે તે ગામવાળાને જમીનમાંથી પાણી મળી જ રહે, એટલે આ એક દુષ્કાળ પડે તો પણ આપણે પહોંચી વળીએ। હા મથુરભાઈ, તમે કહ્યું કે એક દુષ્કાળ પડે તો પણ આપણે પહોંચી શકીએ, પરંતુ એના માટે મેનેજમેન્ટ થવું જોઈએ, જેનો અભાવ દેખાઈ રહ્યો છે। બીજો એક સવાલ આપની પાસેથી એ કરવો છે, આપની પાસેથી એ જાણવો છે કે ઉદ્યોગોના કારણે જે જળસ્તર ખરાબ થઈ રહ્યા, એવું કારણ અમારી પાસે સામે આવ્યું છે કે ઉદ્યોગો ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર જ કેમિકલયુક્ત પાણી ઠાલવી દે છે અને એના કારણે જળસ્ત્રોતો પણ ખતમ થયા અને જે ભૂગર્ભ જળનું પાણી છે એ પણ દૂષિત થયું। તો એના માટે શું થવું જોઈએ? એટલે માની લો કે આજે માનો કે સૌરાષ્ટ્રનો એક મોટો પ્રશ્ન છે કે જેતપુરમાં સાડીની ઇન્ડસ્ટ્રી ચાલે છે, એ ઇન્ડસ્ટ્રીનું જ્યાં ત્યાં ધોવાણ થઈ રહ્યું છે, એનું યોગ્ય કોઈ સંશોધન નથી એટલે ખરાબ પાણી નદીઓમાં જાય છે। તો આજે વિસ્તારમાં પાણીનો જમીનમાં પાણી ખરાબ થઈ ગયા છે। તો આવું જે અંકલેશ્વરમાં ત્યાં બધે જ્યાં બિઝનેસ છે ત્યાં બધું હતું, તો એમાંથી ઘણી ઇન્ડસ્ટ્રીમાં સુધારો આવ્યો છે કે એનું પાણી શુદ્ધ કરી અને એ નદીઓ પણ શુદ્ધ થઈ શકે છે અને ખેતીમાં અને ઇન્ડસ્ટ્રીને પાણી પણ આપી શકે એમ છે। એટલે કુલ મિલાવીને હવે જે સર્વિસ આપવાની છે, જે સિસ્ટમ આપવાની છે, માનો કે આપણે ઇઝરાયલ એક સાથે આઝાદ થયા તો રણ પ્રદેશને ખેતી પ્રધાન દેશ આખી દુનિયામાં બન્યું તો એને ટીપે ટીપા પાણીનું મેનેજમેન્ટ કર્યું છે। આપણે પાણી મેળવવાનું વિચાર્યું છે, એટલે પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરવાનો સમય પાકી ગયો છે। ગુજરાતમાં પાછલા 25-30 વર્ષમાં સરકાર અને સેવાભાવી સંસ્થા અને ગામ લોકો, જાગૃત લોકોએ અનેક સંસ્થાઓએ કામ કર્યું છે, એનું પરિણામ આપણને મળ્યું છે, પણ પરિણામ મળ્યું છે એટલેથી ઊભા રહી જઈશું તો મેળ નહીં આવે। હજી ઘણું કામ કરવાનું છે।
હા, ઘણું કામ કરવાનું છે આપે કહ્યું, કારણ કે ઘણી બધી જગ્યાએ એવો પણ સામે મુકાય છે જવાબ કે પહેલા શું સ્થિતિ હતી અને અત્યારે શું સ્થિતિ છે, એમાં આસમાન જમીનનું અંતર છે, ફરક પડ્યો છે. પરંતુ શા માટે એક પણ વ્યક્તિએ પાણી જેવી પાયાની જરૂરિયાત માટે આવો રજળપાટ કરવો પડે, અને એ પણ વિકાસના જ્યારે દાવા કરાતા હોય ત્યારે એ સવાલ થાય. હવે ચોમાસું આવી રહ્યું છે મથુરભાઈ, ચોમાસું સારું જશે એવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. તો આપ શું કહેશો કે કેવી રીતે લોકો, સામાજિક કાર્યકર્તાઓ ભેગા મળીને જળ સંચય કરી શકે કે જેના કારણે આવતા ઉનાળે એમને તકલીફ ન પડે? જળ સંચય તો માની લો કે એક પોતાનું ખેતર છે, એ ખેતરના જ્યાં પાણીનો નિકાલ હોય ત્યાં નિકાલમાં 1-2 કલાક જીસીબી આંકે તો એક ખેત તલાવડી થઈ જાય અને એ પાદરું તે ધરતીને પાછું પાણી આપી શકે તો ખુદના કૂવામાં વધારે પાણીનો જથ્થો હોય અને મળી શકે છે. અને આખા ગામમાં 1000 ખેતર હોય તો 1000 આવી ખેત તલાવડી છે, એ કોઈ લાંબા ખર્ચવાળી છે જ નહીં. એ 2 કલાક જીસીબી આંકે ત્યાં આ બધું જમીનને પાછું પાણી આપી શકાય. હવે ઓકળા, નેરા, નદીઓમાં જે નાના નાના ટક્ષરો જે છે એની જાળવણી થાય, જ્યાં જરૂર છે ત્યાં નવા બનાવે અને ધરતીને પાછું પાણી આપે. એટલે આમાં કુલ મિલાવીને એક ચોમાસુની કોઈ ચોમાસું આ કન્ટિન્યુઅસ છે. પાણી મેનેજમેન્ટ માટે કન્ટિન્યુઅસ કામ કરવું પડશે. સરકારે સરકારની રીતે કરવું પડશે અને લોકોની આમાં રિયલ કામ કરવાની જરૂર છે. દેખાડો બધો ઓછો કરી અને રિયલ કામ કરવાની જરૂર. બિલકુલ, આભાર આપનો મથુરભાઈ સંદેશનું સાથે વાત કરવા માટે. આવા